ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈને રાજકોટથી મોટા સમાચાર। સગાવાલા અને ટેકેદારો માટે ભાજપના ધારાસભ્યો અને સાંસદોનું લોબિંગ। પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલનું પોતાના પુત્ર કિશન પટેલ માટે લોબિંગ। કિશન પટેલને વોર્ડ નંબર 8 અથવા તો 13 માંથી ટિકિટ આપવા ગોવિંદ પટેલની માંગ। ધારાસભ્ય દર્શિતાબેન શાહે ઘનશ્યામ હેરબા માટે શરૂ કર્યું લોબિંગ। તો સામાકાંઠા વિસ્તારમાં વર્તમાન કોર્પોરેટરને ટિકિટ આપવા માટે ઉદય કાનગડની માંગ। સાંસદ પરસોત્તમ રૂપાલાએ નજીકના મનીષ ભટ્ટ માટે શરૂ કર્યું લોબિંગ। તો ઉદય કાનગડે અશ્વિન મોલિયા સહિતના આગેવાનો માટે ટિકિટ માંગી। પૂર્વ ધારાસભ્ય લાખા સાગઠિયાએ પુત્ર જય સાગઠિયા માટે ટિકિટ માંગી। તો પૂર્વ કોર્પોરેટર વિનુ ધવાએ પિયુષ ધવા માટે ટિકિટ માંગી। તો પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીએ પુત્ર પ્રિન્સ રામાણી માટે ટિકિટ માંગી। પૂર્વ કોર્પોરેટર અશ્વિન મોલિયાએ પુત્ર નીરવ મોલિયા માટે ટિકિટ માંગી। તો પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગરે પુત્ર શૈલેષ ડાંગર માટે ટિકિટ માંગી। પૂર્વ કોર્પોરેટર ખીમા મકવાણાએ ભત્રીજા નિલેશ મકવાણા માટે ટિકિટ માંગી। તો પૂર્વ કોર્પોરેટર બાબુ મકવાણાએ પુત્ર વિજય મકવાણા માટે ટિકિટ માંગી। પૂર્વ કોર્પોરેટર પોપટ ટોડિયાએ પુત્ર હરેશ ટોડિયા માટે ટિકિટ માંગી। આ વખતે રાજકોટ મહાનગરપાલિકાની જે ચૂંટણીને લઈને ભારે ખેંચતાણ અત્યારે ભાજપની અંદર જોવા મળી રહી છે। ધારાસભ્યો ઉપરાંત સાંસદ પણ લોબિંગ કરી રહ્યા છે। પૂર્વ ધારાસભ્યો પણ પોતપોતાની રીતે લોબિંગ કરી રહ્યા છે। પોતાના સગાવાલા ઉપરાંત પોતાના જે ચુસ્ત ટેકેદારો છે અથવા તો નજીકના મનાતા રાજકીય આગેવાનો છે, કોર્પોરેટરો છે, પૂર્વ કોર્પોરેટરો છે, તેમનું લોબિંગ કરવામાં આવી રહ્યું છે। જો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ છે, તેમના જે પુત્ર કિશન પટેલને ટિકિટ મળે તે માટે ગોવિંદભાઈ લોબિંગ પોતાની રીતે કરી રહ્યા છે। ભાજપના પૂર્વ મંત્રી છે, તેઓ પાટીદાર સમાજના આગેવાન છે, તેમનું લોબિંગ છે પોતાના પુત્ર માટે કિશન પટેલ છે વોર્ડ નંબર 8 અથવા તો વોર્ડ નંબર 13ની અંદર ટિકિટ આપવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે। બીજી તરફ ધારાસભ્ય ઉદય કાનગડ છે, તેમના દ્વારા પણ લોબિંગ કરવામાં આવી રહ્યું છે। અશ્વિન મોલિયા સહિતના જે આગેવાનો છે તેમને ટિકિટ મળે સામાકાંઠા વિસ્તારની અંદર અથવા તો અમુક સિટિંગ કોર્પોરેટરો છે તેમને ટિકિટ મળે તે માટે ધારાસભ્ય ઉદય કાનગડ છે તેઓ પોતાની રીતે લોબિંગ કરી રહ્યા છે। જો સાંસદની વાત કરવામાં આવે તો સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા છે, તે પણ જે વોર્ડ નંબર 9, 10 સહિતના જે હાઈ પ્રોફાઇલ વોર્ડ છે તેની અંદર પોતાની રીતે જે લોબિંગ કરી રહ્યા છે। જો મનીષ ભટ્ટ તેમના નજીકના માનવામાં આવે છે, પરસોત્તમભાઈ રૂપાલાની નજીક માનવામાં આવે છે, તેમનું પણ તેઓ લોબિંગ કરી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ધારાસભ્ય પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય ડૉક્ટર દર્શિતાબેન શાહ છે, તેઓ લડવાના નથી, પરંતુ તેમનું પણ પોતાના નજીકના જે કોર્પોરેટરો છે તેમનું અને સાથે સાથે ઘનશ્યામ હેરબા આહિર સમાજના અગ્રણી છે, પીડી માલવિયા કોલેજના ટ્રસ્ટી છે અને સામાજિક રીતે અનેક સંસ્થાઓ સાથે રાજકીય રીતે પણ વર્ષોથી તેઓ ભાજપમાં જોડાયેલા છે। તેમના માટે ડૉક્ટર દર્શિતાબેન શાહ વોર્ડ નંબર 10ની અંદર લોબિંગ કર્યું હતું, પરંતુ વોર્ડ નંબર 10ની અંદર ધર્મેન્દ્ર ભગતને ટિકિટ આપવાની જે વાત હતી તેને લઈ અને કાર્યકર્તાઓ અને જે આગેવાનો છે તેમના દ્વારા ઘનશ્યામ હેરબાને વોર્ડ નંબર 2માંથી ટિકિટ માંગવામાં આવે તેવી વાત કરવામાં આવી હતી। ધારાસભ્ય ડૉક્ટર દર્શિતાબેન શાહ છે, તેઓ પણ લોબિંગ કરી રહ્યા છે ઘનશ્યામભાઈ હેરબા અને પોતાના નજીક ગણાતા કોર્પોરેટરો માટે, એટલે કે રાજકારણની અંદર ગોડફાધર મનાતા જે મોટા આગેવાનો છે તેમના માટે નાના આગેવાનો, કાર્યકર્તાઓ, સંગઠનના હોદ્દેદારો અને નજીક મનાતા સગાઓ છે તેમના માટે અલગ અલગ આગેવાનો આ રીતે લોબિંગ કરી રહ્યા છે।